રાજની ભેરડી સ્વભાવ બહુ સારો, રામ જેવો સ્વભાવ. સબરીબાઈ શું કર્યું? ભક્તિ કરી. કોઈ એને હાથો કર્યો નહીં, ક્યાંય હાથમાં મેળવ્યો નહીં. આ સબરી બોરવાળી સબરી કહેવાય. તરણે ફાળી ગઈ, હાથમાં ખાલી ગાંડો અને ખાલી ગળુડો લઈ ગયો. તરત ગઈ એટલે બેરે બારે જમગાવા લાગી. શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાધા રામ રઘુપતિ રાઘવ રાધા રામ શ્રી રામ જય રામ જય જય રામ. આમ ધૂન ગાવા લાગી ને ત્યારે ભગવાન તો પાડે માતા તો વાહ સબરી વાહ, તારી ભક્તિ ભક્તિ અખંડ છે, ખંડક નહીં અખંડ. ઘણું ભગવાન પછી સબરે વિચાર કર્યો. ત્રણની પાણી નીચે 3 વીણા ગાયા. કેટલા? 3. આ 1, આ 2 અને આ 3. એમાં પહેલામાં હું લખ્યું શ્રી રામ માથે નામ. આ હું જય મા ખોડિયા અને આ છેલ્લા ભોળાનાથ. એમાં ખોડિયારમાંનો જે એટલો વીરો હતો ને એમાં આંસુ પાણી આવ્યું. માટે આંસુ આવ્યું. આપણે પી એમાંથી ઘડો અને આનો બે ફરી અને આવી ઘરે આવી યુવાથી ફોરે કોને હું કે હે ભગવાન આ પાણી તો લાવી અને હવે લાભથી અને મગની લાય એ તારા હાથમાં છે. મા ખોડિયાને હરદા કરી ભગવાન એને વાસ આવ્યું. આવો શેઠ ફટકારો એક છોકરા લઈ જાઓ, એક બાછી હજી 18 મૂળ. પછી એક શેઠ ફટકારો તેલવાળો, તેલના ડબ્બા 2 સબરી તો હાલ્યું. આ નાથી બોલવાળે સબરી જાઓ. મન હાથું હોય ને તો બાર આવા ભટકા નકર કામ થાય નહીં. નકર ભલે રખડ્યા કરે